ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ રેલવે સ્ટેશનને એન્યુઅલ ઇન્સ્પેક્શન પર આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રેલવેના વિવિધ વિભાગની કામગીરીના પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું। 1 લાખથી વધુ મુસાફરોની અવરજવરવાળા સ્ટેશનો પર એસ્કેલેટર લગાડાશે, સર્ક્યુલેટિંગ એરિયા મોટો કરાશે। જંબુસરના ઉચ્છદ ગામની ક્રેશન ફાઉન્ડ્રીમાં ભઠ્ઠીમાં કૂદી પડતા એન્જિનિયરનું મોત। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી। ભડભૂત ખાતેથી ત્યજી દીધેલ નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો। ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી। અંકલેશ્વરની સાયોના ક્રોપ કેર યુનિટ એક હેઝાર્ડસ વેસ્ટ ભરેલા ડ્રમ સગે વગે કરતા ઝડપાયા। પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમે ઝડપી પાડી જીપીસીબીને જાણ કરી। જીપીસીબી દ્વારા જરૂરી મંજૂરી વગર ડ્રમોને બહાર કાઢવા બદલ સ્થળ નોટિસ ફટકારાઈ। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા એન્યુઅલ ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા। તેમણે રેલવેની કામગીરી અંગેની પ્રદર્શન નિહાળવા સાથે સમસ્યાઓ અને સુવિધાઓ અંગે રજૂઆતો સાંભળી હતી। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા તેઓના કાફલા સાથે સ્પેશિયલ ટ્રેનમાં એન્યુઅલ ઇન્સ્પેક્શન માટે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવી પહોંચ્યા હતા। રેલવે સલાહકાર બોર્ડના સભ્ય જીતેન્દ્ર રાજપૂત સહિત ભરૂચ રેલવેના અધિકારીઓએ તેમને આવકારી સ્વાગત કર્યું હતું। ભરૂચ રેલવે સ્ટેશન પર રેલવેના વિવિધ વિભાગોની કામગીરી અંગેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેનું નિરીક્ષણ કરી જનરલ મેનેજર ગુપ્તાએ માહિતી મેળવી હતી। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તાએ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે જણાવ્યું હતું કે ઉધના, જલગાંવ, વડોદરા, છોટાઉદેપુર સહિત નવી રેલવે લાઇનોના કામગીરી ચાલુ કરી હોવાનું જણાવી 250 થી 300 કિલોમીટરની નવી લાઇન પૂરી કરવામાં આવશે તેમ કહ્યું હતું। ભરૂચ સહિત તમામ રેલવે સ્ટેશનો કે જ્યાં રોજની 1 લાખથી વધુ મુસાફરોની આવન જાવન હોય છે ત્યાં એસ્કેલેટર મૂકવામાં આવશે, ત્યાં સર્ક્યુલેટિંગ એરિયા વધારવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું। પે એન્ડ યુઝ ટોયલેટ સાથે એક ફ્રી ટોયલેટ પણ રખાશે, જ્યાં ભરૂચ રેલવે ગ્રાઉન્ડ અને હોલની મરામત થતી ન હોવા અંગે તપાસ કરી તેની મરામત માટેનું आश्वासन પણ તેઓએ આપ્યું હતું। इसी तरह से चाहे वो जो भी मंडल हो हमारा पश्चिम रेलवे का, उसमें कुछ ना कुछ काम हो रहा है। अहमदाबाद मंडल में पाटन से भिल्डी नई लाइन का काम हो रहा है, हिम्मतनगर से लेकर अहमदाबाद तक उस पर काम हो रहा है। तो मतलब हमारा जो लक्ष्य है कि जिस क्या नया करना है, इस साल हमारा लक्ष्य है कि करीब 250 से 300 किलोमीटर तक, चाहे वो नई लाइन हो चाहे गेज कन्वर्जन हो, उसे पूरा किया जाए। इसी प्रकार जो हमारे प्लेटफार्म जो छोटे हैं उनको भी आगे बड़ा करना है, जिससे कि कुछ गाड़ियां हैं जो पूरी प्लेटफार्म पे नहीं आती हैं, उसको कर रहे हैं। कहीं पर हम लोग जो स्टेशंस को के जो हमारा सर्कुलेटिंग एरिया है उसको डेवलप कर रहे हैं। जैसे अभी वहाँ पर हम लोग काम कर रहे हैं बड़ौदा में, भरूच में लोगों ने कहा कि यहाँ भी सर्कुलेटिंग एरिया छोटा है। भाई ऐसा है कि जैसे जैसे प्रोग्रेस होती जा रही है, सर्कुलेटिंग एरिया जो कि सर्कुलेशन में पब्लिक आ रही है, पैसेंजर्स आ रहे हैं, तो छोटा पड़ रहा है। उसे कैसे बड़ा किया जाए उस पर भी हम लोग कार्रवाई करेंगे। जो डेली पैसेंजर हैं 1 लाख से ऊपर होते हैं, वहाँ पर हम एस्केलेटर हर जगह सैंक्शन कर रहे हैं। मेन प्लेटफार्म पर जहाँ टॉयलेट है वहाँ पर एक फ्री टॉयलेट होगा, एक फ्री टॉयलेट होगा और एक जो टॉयलेट होगा जिसमें से पैसे लिए जा रहे होंगे। वो तो नियम है, रेलवे बोर्ड का भी नियम है, लेकिन हम ये सुनिश्चित करेंगे कि हर प्लेटफॉर्म जहाँ पर टॉयलेट्स है उसके पास में एक टॉयलेट फ्री होना चाहिए। આ બાદ તેઓએ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે અન્ય સુવિધાઓની પણ ચકાસણી કરવા સાથે જનજાગૃતિ માટેના શેરી નાટકને પણ માણ્યું હતું। વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરની સાથે ઉચ્ચ રેલવે અધિકારીઓ સહિત તેમનો સ્ટાફ તથા સભ્યો જોડાયા હતા। જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની ક્રેશન ફાઉન્ડ્રી કંપનીમાં ફરજ બજાવતો એન્જિનિયર બોઇલર ભઠ્ઠીમાં પડી જતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું। જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની ક્રેશન ફાઉન્ડ્રી કંપનીમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો આઝાદ ધરમસિંહ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો। કંપનીમાં ફરજ દરમિયાન તે લોખંડ ગાળવાની ભઠ્ઠીમાં કૂદકો મારતા ભઠ્ઠીમાં પડી જતા આખા શરીરે દાઝી જતા કમકમાટીભર્યું મોત થયું હતું, જેના સીસીટીવી ફૂટેજ રૂવાડા ઊભા કરી દે તેવા લાગી રહ્યા છે।
બનાવની જાણ વેડજ પોલીસ મથકમાં થતાં પોલીસ કાફલો દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કરી ઇન્વેસ્ટ પંચનામું કરી મેડિકલ ઓફિસરને સ્થળ પર બોલાવી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવી લઈ તેના આધારે બનાવની તપાસ હાથ ધરી છે। કંપની સત્તાધીશોની બેદરકારી કે અન્ય કોઈ કારણોસર યુવાન એન્જિનિયરે ભઠ્ઠીમાં કૂદી પડી મોતને વહાલું કરતા તે પાછળના કારણો અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે, ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું। ભરૂચ તાલુકાના ભાડભૂત ગામની સીમમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ભાડભૂત ગામની સીમમાં પાર્ક કરેલ એક પિકઅપ વાનની પાછળના ભાગે ત્યજી દીધેલ નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો હોવાની જાણ ગ્રામજનોને થતાં ટોળા ભેગા થઈ ગયા હતા। આ બાળકીના મૃતદેહની જાણ ગામડાના આગેવાન પ્રવીણભાઈ માચીએ પોલીસને કરી હતી, જેના પગલે ભરૂચ તાલુકા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી। નવજાત બાળકીના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નવજાત બાળકીને ત્યજી દેવામાં આવ્યા બાદ તેનું મોત થયું હતું કે તેને મૃત હાલતમાં ત્યજી દેવામાં આવી હતી તે પાછળના કારણો અંગે આમ જનતામાં તર્ક વિતર્ક સર્જાવા પામ્યા હતા। આજ રોજ ભારભૂત ગામે નર્મદા નદી કિનારે બાર આંગણવાડીની સામે પાદર ઉપર લગભગ 2:30 વાગ્યાના સુમારે કોઈક તાજું જન્મેલું બાળક કોઈક મહિલાએ ટચીને ભાગી ગયેલ હતી। એમાં ગામ લોકોએ મને સરપંચ તરીકે ફોન કર્યો કે અહીંયા એક બાળક મૃત હાલતમાં પડેલું છે। હું સ્થળ પર જઈને તપાસ કરતા એ બાળક સ્ત્રી જાતનું હતું અને મરણ ગયેલું હતું, જેથી મેં તાત્કાલિક ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને પીઆઈ વાઘેલા સાહેબનો સંપર્ક કરી એને જાણ કરેલી અને પછી ગામના આજુબાજુની સંખ્યા બહુ વધારે પ્રમાણમાં થવાને કારણે અને લોકો એ લાશને જોવા માટે પડી કરેલી હોય હોસ્પિટલે અહીંયા લઈ આવેલ છે અને પ્રાથમિક તપાસમાં પોલીસ તપાસ ચાલુ છે। અંકલેશ્વર સાયોના ક્રોપ કેર યુનિટ 1 હેઝાસ્ટર વેસ્ટ ભરેલા ડ્રમ સગે વગે કરાતા પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમે ઝડપી પાડી જીઆઈડીસીને જાણ કરતા સ્થળ નોટિસ ફટકારાઈ હતી। અંકલેશ્વર સ્થિત પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમે નેશનલ હાઈવે પર ટેમ્પા હેઝાર્ડ વેસ્ટ ભરેલી ડ્રમો સાથે ટેમ્પો પસાર થઈ રહ્યો હોવાની માહિતીના આધારે ટેમ્પાને અટકાવ્યો હતો અને તેની પાસે જરૂરી મંજૂરી પત્ર કે પરવાનો માંગતા ગલ્લાટલ્લા કરવા લાગ્યા હતા। જે આધારે જીપીસીબીને જાણ કરતા જીપીસીબીના યોગેશભાઈ ચાપાનેરિયા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટેમ્પા ચાલકની ઉલટ તપાસ કરી જે કંપનીમાંથી આ ડ્રમો ભર્યા છે ત્યાં પરત લઈ જવા માટે હુકમ કરતા ટેમ્પા ચાલકે બેરલો ભરેલ ટેમ્પો જીઆઈડીસીના પ્લોટ નંબર B155માં આવેલ સાયોના ક્રોપ કેર યુનિટ 1 પર પહોંચ્યો હતો, જ્યાં જીપીસીબી ટીમે કંપની પાસે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા તેમજ મંજૂરી વગર કે કોઈપણ પરવાનગી વગર કન્ટામિનેટેડ બેરલો કંપનીમાંથી બહાર કાઢવા બદલ સ્થળ નોટિસ ફટકારી હતી તેમજ તમામ બેરલો કંપનીમાં પરત લેવડાવ્યા હતા। આ વડી કચેરીએ જરૂરી રિપોર્ટ પણ કર્યો હતો। કેટલાક દિવસોથી અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ગેરકાયદેસરની કેમિકલ વાહનની પ્રવૃત્તિઓ વધી ગઈ છે। આપણે સાંભળ્યું હશે કે છેલ્લા 2 દિવસ પહેલાં પણ એક આવા જ બનાવની અંદર 2 વ્યક્તિઓના મરણ થયા છે, જે કેમિકલ ટેન્કર ખાલવતા મૃત્યુ થયા છે। અમારી નજર આ બાજુ હતી જ અને આજે વિશ્વસનીય સૂત્રો દ્વારા અમને માહિતી મળી હતી કે કોઈ એક કન્ટામિનેટેડ ટેન્કર જે ડ્રમો ભરીને જઈ રહ્યો છે તેની પાછળ અમે બીજો કરતાં અમે અંકલેશ્વર હાઈવે પર એ ટેન્કરને પકડ્યો છે અને જીપીસીબીને બોલાવીને એમને હવાલે કરી છે। એની અંદર જે ડ્રમો છે એ કેમિકલ કન્ટામિનેટેડ ડ્રમો છે, ધોયા વગરના છે। એમની પાસે કોઈ પણ જાતના કાયદેસરના પેપર્સ નથી, ડ્રાઈવર કોઈ પણ જાતની યોગ્ય વાત કરી નથી અને શંકાસ્પદ છે। કઈ કંપનીમાંથી લાવ્યો એ પણ નથી કહેતા, એટલા માટે જીપીસીબી હાલ તપાસ ચલાવેલી છે। જીપીસીબી હાલ ઘટના સ્થળ છે અને અમને આશા છે કે જીપીસીબી આ બાબતમાં અમે જ્યારે એમને હવાલે જ કર્યા છે ત્યારે યોગ્ય કાર્યવાહી કરશે અને અમે વધારે આશા રાખીએ કે જીપીસીબી પોતે પણ આ બાબતમાં સતર્કતા દાખવે। ભરૂચ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના લાભાર્થી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। નગરપાલિકા ખાતે તારીખ 14, 15 અને 16 ફેબ્રુઆરીના રોજ આયુષ્યમાન પ્રધાનમંત્રી યોજના અંગે જાણવા માંગતા તેમજ આ યોજનાઓ જેમને લાભ લીધો હોય તેઓએ આ દિવસો દરમિયાન આવવા જણાવેલ છે। રેશન કાર્ડ અને તેમાં નોંધાયેલ તમામના આધાર કાર્ડ સાથે નગરપાલિકા ખાતે આવવા જણાવાયું છે। આ અંગે નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ જણાવ્યું હતું। આવતીકાલ તારીખ 14, 15 અને 16 એમ 3 દિવસ સુધી નગરપાલિકામાં આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। જે લાભાર્થીઓની ઘેર લેટર આવેલો છે તેમને તો આવવાનું જ છે અને બીજા જે લોકો જાણવા માંગતા હોય કે એમનું નામ આયુષ્યમાન યોજનામાં નીકળ્યું છે કે નહીં
તેઓ પણ અહીં આવીને પોતાનું નામ નીકળ્યું છે કે નહીં એની તપાસ કરી શકશે અને સાથે સાથે જેને આનો લાભ મળ્યો હોય તે આ કેમ્પમાં પોતાના ફોટા પડાવી અને આ યોજનાનો લાભ મેળવી શકશે. આમાં તમારે ડોક્યુમેન્ટમાં રેશન કાર્ડ લાવવાનું છે અને રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિના નામ હોય એ બધાના આધાર કાર્ડ લઈને આવવાનું છે. જેટલાના નામ હોય એટલા દરેક વ્યક્તિઓ અહીંયા હાજર રહેવાનું છે. સમય સવારે 10 થી 5 વાગ્યા સુધી. આમ 14, 15 અને 16 3 દિવસ સુધી આયુષ્યમાન યોજનાનો લાભ નગરપાલિકામાં અહીં બોર્ડ રૂમમાં તમને મળશે. તો આ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા મારા ભરૂચના નગરજનોને હાર્દિક વિનંતી કરું છું. ભરૂચ રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર ગુપ્તાની ઇન્સ્પેક્શન પ્રસંગે વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના વિવિધ વિભાગોની કામગીરી દર્શાવતા પ્રદર્શનના વિવિધ સ્ટોલની સાથે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આગામી દિવસોમાં નેરોગેજ રેલવે કોચમાં જે વિવિધ ક્રાફ્ટ એન્ડ કલ્ચર દર્શાવતી કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે સ્ટેશન વર્ડની પ્રતિકૃતિ, રેલવે એન્જિન ઉપરાંત ટી શર્ટ, ટી કપ વગેરે ચીજવસ્તુઓ મૂકવામાં આવી હતી, જે ₹50,000 થી 5,000 સુધીના વેચાણ માટે મૂકવામાં આવી હતી. અમે એક વડોદરા સોવેનિયર સ્ટોરનું નામથી એક સ્ટોર કર્યું છે, જેના અંદર અમે અલગ અલગ આર્ટિસ્ટ અને નવી નવી વસ્તુઓ બનાવીએ છીએ, અલગ અલગ મટીરિયલને લઈને, જે બધી વસ્તુઓ અમારા શહેરને લાગતી વળગતી છે, જે આર્ટિસ્ટને પ્રમોટ કરે છે, લોકોને પ્રમોટ કરે છે અને કલ્ચર અને હેરિટેજને પ્રમોટ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો, બધી વસ્તુઓ હાથથી બનાવેલી છે, ઘણી વસ્તુઓ રિસાયકલ્ડ છે, ઘણી વસ્તુઓ લોકોના હાથેથી બનેલી છે. અમે રેલવે સ્ટેશન માટે એક યોજના કરી રહ્યા છે, જેમાં નેરો ગેજ કોચ હોય એની અંદર અમે એક સોવેનિયર સ્ટોર ખોલવાના છે. આ 6 મહિનામાં ચાલુ થઈ જશે. અમારે અહીંયા ₹50થી લઈને ₹5,000 સુધીની વસ્તુઓ મળે અને બધી જ વસ્તુઓ હેન્ડમેડ છે. અમે 3 લોકો છે, એમાંથી 2 ડિઝાઇનર્સ છે અને એક એડમિનિસ્ટ્રેટિવ પર્સન છે, અને આખું ફિમેલ ડ્રિવન પ્રોગ્રામ છે. ખાલી છોકરીઓ જ કામ કરે છે અમારા જોડે. ભરૂચ ખાતે યોજાયેલ સહકારી મંત્રી અને મેનેજરના તાલીમ વર્ગનું સમાપન થયું હતું. ભરૂચ જિલ્લા સહકારી બેંક ખાતે જિલ્લાના સહકારી મંત્રી અને મેનેજરોનો તાલીમ વર્ગ યોજાયો હતો. આ વર્ગમાં મંત્રી અને મેનેજરોએ તેમની ફરજો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં સહકારી સંસ્થાના વિકાસમાં મંત્રી અને મેનેજરે કેવી ભૂમિકા ભજવવી જોઈએ તેની પૂરેપૂરી સમજ આપવામાં આવી હતી. સમાપન સમારંભમાં જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભરત પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કિશોર હરિયાણી, સુરેશ આહિર, મેનેજર રજનીકાંત રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી કિશોરભાઈ હરિયાણી, બેંકના કન્સલ્ટ ઓફિસર ભાઈ શ્રી રાવલજી, બેંકના અધિકારીઓએ ઉપસ્થિત રહીને સહકારી સંસ્થાઓ કેવી રીતના સુસંચાલન કરી શકે એનું માર્ગદર્શન અપાવેલું. જિલ્લા સહકારી સંઘનું કામ આખા જિલ્લામાં સહકારી શિક્ષણ અને તાલીમ આપવાનું છે. આખા વર્ષ દરમિયાન જુદા જુદા સહકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. દરેક તાલુકા કક્ષાએ પણ આવા જુદા જુદા સહકારી કાર્યક્રમોનું આયોજન કરો, જેને કારણે સહકારી પ્રવૃત્તિને એક વેગ મળે છે. સહકારી પ્રવૃત્તિ એક ગતિશીલ બને, જેનો આપણે જોઈએ તો આપણા ભરૂચ જિલ્લામાં અત્યારે સહકારી પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ કામગીરી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની, સાથે સાથે ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દૂધધારા ડેરીની. એ જ રીતના ક્રેડિટ સેક્ટરમાં પણ આ જિલ્લામાં ઘણી ક્રેડિટ સેક્ટર, કોઓપરેટિવ ક્રેડિટ સેક્ટરની જે મંડળીઓ આવેલી છે, એ પણ એના સભાસદોને એનું આર્થિક હિત સાચવવા માટે ખૂબ જ સારી એવી કામગીરી કરી લે છે. ગોલ્ડન બ્રિજને સમાંતર નવા 4 માર્ગીય નર્મદા મૈયા બ્રિજનું બાંધકામ કેજે પોલિટેકનિક કોલેજ સુધી લંબાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજના ફ્લાયઓવરની શીતલ સર્કલથી બોલાવ સર્કિટ હાઉસ સુધી લંબાવવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવ્યા બદલ આભાર વ્યક્ત કરાયો હતો. ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિના પ્રમુખ અને કેજે પોલિટેકનિક કોલેજના એક્સ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ખુમાનસિંહ વાસિયા અને તેઓના સાથીદારો દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી આ બ્રિજને કેજે પોલિટેકનિક કોલેજ પાસે લંબાવવાની માંગણી કરવામાં આવી છે, જેથી પોલિટેકનિક કોલેજના ગેટથી ઉત્તર તરફ લંબાવવાથી ટ્રાફિક સમસ્યા દૂર થશે અને અકસ્માત થશે નહીં તેમ જણાવી વધુ 150 મીટર સુધી લંબાવવાથી પોલિટેકનિક અને સરકારી ઇજનેરી કોલેજના 6000થી વધુ વિદ્યાર્થીઓ જોખમમાંથી મુક્ત થશે, જેથી દરેક વિદ્યાર્થીઓને સમાન ન્યાય મળશે.
જે અંગે ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે। આવેદનપત્ર પાઠવવામાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકાર તરફથી 800 મીટરના એક્સટેન્શનનો એ લોકો મંજૂરી આપી। હવે આ પેપરોમાં સમાચાર છે, પરંતુ ખરેખર કેટલી મંજૂરી થઈ છે એ તો ભવિષ્યમાં ખબર પડશે। પરંતુ એ 800 મીટર જો હકીકત હોય તો પણ એ યોગ્ય નથી, કારણ કે ભોલાવ રેસ્ટ હાઉસ પાસે જો એને ઉતારવામાં આવશે એ બ્રિજને, તો પણ ત્યાં 6000 વિદ્યાર્થીઓ કોલેજમાં જેમની અવર જવર થાય છે, એવી પોલિટેકનિક કોલેજના, નર્મદા કોલેજની પોલિટેકનિક કોલેજ તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ ત્યાં જીવનું જોખમ જ છે। એટલે આ જેવો ઉપયોગ શરૂ થશે એટલે ત્યાં એ વિભાગ પણ અકસ્માતનો ઝોન બનશે, મોતનો કૂવો બનશે। એટલે અમારી જે રજૂઆત જે છે, તીવ્ર રજૂઆત છે કે આ ફરી 150 મીટરનો એને લંબાવવામાં આવે અને પોલિટેકનિક કોલેજના કમ્પાઉન્ડ વોલની બહાર એ ગેટને, બ્રિજને જો ઉતારવામાં આવે તો સુરક્ષાની દૃષ્ટિએ આ જરૂરી છે। એટલા માટે અમે આજરોજ આવેદનપત્ર આપવા આવીએ છીએ। ભરૂચના દાંડિયા બજાર નજીક સૈકા જૂના મંદિરો આવેલા છે। આ વિસ્તારમાં યજ્ઞશાળા અને રેનબસેરાનું ભૂમિપૂજન ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરાયું હતું। ભરૂચ નગરના દાંડિયા બજાર વિસ્તારમાં યજ્ઞશાળા અને રેનબસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં પૌરાણિક મંદિરો આવેલા છે, જ્યાં યજ્ઞશાળા અને રેનબસેરાનું ભૂમિપૂજન ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નર્મદા એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, દિવ્યેશ પટેલ, સ્વામી મુક્તાનંદ, ગિરીશ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞશાળા અને રેનબસેરાનું ₹25 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, એમ જણાવી ધારાસભ્ય દુષ્યંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ આવનારા દિવસોની અંદર, આવનારા મહિનાઓની અંદર 25 લાખના ખર્ચે આ યજ્ઞશાળા તેમજ રેનબસેરા અહીંયા આગળ તૈયાર થશે અને જેનાથી આવનારા દિવસોની અંદર અહીંયા જે પ્રકારની પૂજા અર્ચના થાય છે, વર્ષોથી અહીંયા આગળ થાય છે, એ પૂજા અર્ચના થશે। કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો આ યજ્ઞશાળાની અંદર થઈ શકશે અને સાથે સાથે જે રેનબસેરા છે, અહીંયા આ વિસ્તારમાં ફરતા પરિક્રમાવાસીઓ આપણે ખૂબ મોટો મહિમા છે, તો પરિક્રમાવાસીઓ કે અન્ય સાધુ સંતો જે આવતા હોય છે ત્યારે પરિક્રમાવાસીઓ નર્મદા તટે આપણે ખૂબ ઓછા જોવા મળે છે। તો આવો એક સારો વિચાર સૌએ કર્યો છે। નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ, નર્મદા ચેનલ, તમામ મિત્રો સાથે અહીંયા આગળ આ સંકલ્પ કરીને આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર આ ખૂબ સરસ પવિત્ર ધામ સ્થાન પામશે એવી અમને તમામને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવું છું। નર્મદા જયંતિ નિમિત્તે સાંજના સમયે દિવ્ય આરતી, આતિશબાજી, અલૌકિક આધ્યાત્મિકતાના વાતાવરણનું સર્જન થવા પામ્યું હતું। જાડેશ્વર ખાતે વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ ખાતે નર્મદા જયંતિની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાંજના સમયે સૂર્યયાગ યજ્ઞના સમાપન બાદ 1.25 લાખ દીવડા અને 108 ચૂંદડી માતાજીને અર્પણ કરવામાં આવી હતી। કેકનું પણ કટિંગ કરવા સાથે ભવ્ય આતશબાજી પણ યોજાઈ હતી। પૂજ્ય અલગગીરી મહારાજના સાનિધ્યમાં યોજાયેલ નર્મદા મહોત્સવમાં સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિત વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભરૂચના દશાશ્વ મેઘઘાટ ખાતે પણ નર્મદા જયંતિ નિમિત્તે આયોજિત યજ્ઞનું સાંજના સમય પૂર્ણાહુતિ થતાં વિશેષ આરતી, પૂજન અર્ચન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો અને નર્મદા ભક્તો જોડાયા હતા। નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચ તાલુકાના અંગારેશ્વર ખાતે પણ વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા। અંગારેશ્વર ખોડલધામ ખાતેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સાધુ સંતો, પરિક્રમાવાસીઓ અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભરૂચ નગરમાં આવેલ પુષ્પધન સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપી પડાયો હતો। આ સાથે 2 એક્ટિવા અને 1 પ્લેઝર પણ ઝડપી પાડ્યા હતા।
આ બનાવની વિગત જોતા ગત રાત્રિના 1 વાગ્યાના અરસામાં મળેલી બાતમીના આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અને એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે.એન. ઝાલાની સૂચના હેઠળ એલસીબી પીએસઆઈ એ.એસ. ચૌહાણ અને તેમની ટીમે પુષ્પધન સોસાયટીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 22 કિંમત રૂપિયા 11,800, એક્ટિવા નંગ 2 કિંમત રૂપિયા 70,000, પ્લેઝર કિંમત રૂપિયા 25,000 મળી કુલ રૂપિયા 1,06,800ની મત્તા ઝડપી પાડી હતી. આરોપી નિલેશ મિસ્ત્રી ફરાર થઈ ગયેલ છે, જ્યારે અન્ય 2 આરોપીઓ પણ ફરાર છે. વધુ તપાસ સિટી પોલીસ ભરૂચ ચલાવી રહી છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 7માં આવેલ રોશન પાર્ક 2માં કોન્ટ્રાક્ટર દ્વારા બ્લોક નાખવાની કામગીરી અધૂરી છોડી દેવાતા અને બ્લોકની ગુણવત્તા સામે પણ સ્થાનિકોમાં રોષ ઉઠવા પામ્યો છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા જે બ્લોક નંખાઈ રહ્યા છે જેની ગુણવત્તા અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતા છેલ્લા 4-5 દિવસથી કોન્ટ્રાક્ટરે કામ જ અધૂરું છોડી દીધું છે. અહીં બધું મટીરિયલ જેમનું તેમ છોડી દેવાતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે. બ્લોકની ગુણવત્તાનો આક્ષેપ સાવ હસી કાઢવા જેવા પણ નથી. સોસાયટીમાં વપરાતા પેવર બ્લોક અંગે ફરિયાદ કરી રહેલા લોકોની વાતમાં કેટલું તથ્ય છે એ અંગે શું નગરપાલિકાના સત્તાધીશો જાતે જઈને ધ્યાન આપશે ખરા? સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ સાંભળતું નથી, ત્યારે આવી ટિપ્પણી અંગે નગરપાલિકાના શાસકોની પ્રતિક્રિયા જરૂરી છે. અડધું કામ છોડીને 2 દિવસમાં બંધ કરીને ચાલ્યા ગયા છે કોન્ટ્રાક્ટર. હજુ સુધી આવ્યા નથી ને બ્લોકનો માલ બી એટલું ખરાબ વાપરેલું છે. લોકોએ રેતીને બદલે પોણોને એવું વાપરેલું છે ને બ્લોક બી કલર મારીને ઉપર પાછું આપણા સિમેન્ટનો ડોગો મારીને જૂના બ્લોક ફિટ કરે છે આ લોકો. અમને એ લોકો કીધું એટલે કામ અટકાવીને આજે 4-5 દિવસથી ચાલ્યા ગયા છે અને હજુ આવ્યા નથી આ લોકો. અમે રજૂઆત કરી છે તો એ લોકો આવતા નથી. કોન્ટ્રાક્ટરને બી કીધું હતું કે 2-4 દિવસ પછી આવીશું, 2 દિવસ પછી કમ્પ્લેન કરી દો. આખા રોડ પર એટલો ગંદકી કરેલ છે ને કચરો કરેલો છે. ये तकलीफ हमारे को गटर की करके दी है. ब्लॉक बिठाने के लिए गटर लाइन पूरी चौकअप हो गई हमारी. इसके लिए कितनी तकलीफ है. 2-3 दिन से कंप्लेंट करती हूँ, कोई आता नहीं है. कंप्लेंट करके भी अभी बेचते फोन करते तो कोई फोन भी उठाने तैयार नहीं है. मार खाना जरूरी है कि नहीं? मार खानी है पीछे लोग क्या. एक ऐसा गंदगी यहाँ लोगों की बोली गाली हमारा सुनने की, ऐसा नुकसान करके गए हैं लोग. हमारा ये नुकसान भरपाई करके दो और बना कर दो. અરજી બી કરીએ છીએ, અરજી બી કરીએ પણ અરજી બી કોઈ લેતા નહીં અમારી. અમે કીધું એ લોકોને કે કાદુ રેતી બેસાડીને તો કે ભાઈ આ કોટેશનમાં એવું નથી આવતું, એવી રીતે અમને રજૂઆત કરે છે. અમારા મેમ્બર જે છે એ મેમ્બરો તો હજુ 4 વર્ષ થઈ ગયા, હજુ સુધી અમે લોકોએ જોયેલા નથી કે મેમ્બર કેવા છે. એ લોકોથી રજૂઆત છે કે હવે પછી આ લોકોએ આવવું નહીં આ બાજુ, એવું લાગે છે અમને. હા, અને પછી હવે એવું થશે કે અમે ને એન્ટ્રી જ બંધ કરી દઈશું એ લોકોને હવે અહીંથી આવવાનું. આ 2 દિવસની અંદર ચાલુ થઈ જાય એવી રજૂઆત છે. જો નહીં ચાલુ થાય તો પછી અમે આગળ જઈશું. આ બ્લોક છે જે બધું એકદમ રદ્દી માલ વાપરેલું છે, બધા તૂટેલા ભાંગેલા છે બધા. ને પેલી કોમન પ્લોટમાં જ્યાં બોકરા બેસે તે એક સારા બ્લોક લાગેલા છે ને જ્યાં માણસો રહે છે તે એકદમ રદ્દી માલ વાપરેલું છે. વાગરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારીની રચના તેમજ બજેટની બહાલી આપવામાં આવી હતી. સમગ્ર સાધારણ સભા દરમિયાન મીડિયાને કવરેજથી દૂર રખાતા પત્રકાર જગતમાં તેના મનસ્વી નિર્ણય વિરુદ્ધ રોષ ફેલાઈ જવા પામ્યો હતો. વાગરા તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજવામાં આવી હતી. કારોબારીની રચના વખતે બંને પક્ષોના મતો સરખા થતાં પ્રમુખ દ્વારા કાસ્ટિંગ વોટ આપી કારોબારીની રચના કરાઈ હતી, જેની સામે કોંગ્રેસના સભ્યો દ્વારા વાંધો ઉઠાવી ચિઠ્ઠી ઉછાળવાની માંગ કરી હોબાળો મચાવાયો હતો. જ્યારે બજેટ અવલોકન થઈને આવી જતા તેની બહાલી આપવામાં આવી હતી. જોકે સમગ્ર સામાન્ય સભાના કવરેજથી મીડિયાને દૂર રાખી તાલુકા પંચાયત તંત્ર દ્વારા લોકશાહીના ગળે ટૂંપો દેવાનો હીન પ્રયાસ કરતા મીડિયા જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ બાબતે પત્રકારોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરતા તેમણે સામાન્ય સભાનું કવરેજ કરતા પત્રકારોને કોઈ અટકાવી શકે નહીં તેમ જણાવ્યું હતું. તે પછી વાગરા તાલુકા પંચાયતના સરકારી બાબુઓ દ્વારા કયા નિયમ અને કાયદાઓ અનુસાર પત્રકારોને કવરેજથી દૂર રાખવામાં આવ્યા હતા. તાલુકા પંચાયતના સરકારી અધિકારીઓ સત્તાધારી પક્ષની કઠપૂતળી બની ગયા હોય તેવો ઘાટ વાગરા તાલુકા પંચાયતમાં સર્જાયો છે. પત્રકારો સાધારણ સભાનું કવરેજ કરે તેમાં કોંગ્રેસ કે ભાજપના કોઈ હોદ્દેદારોને વાંધો કે વિરોધ ન હતો અને કાયદામાં પણ સામાન્ય સભાનું કવરેજ કરવાની પત્રકારોને છૂટ અપાય છે. ત્યારે તાલુકા પંચાયતના સત્તાના મદમાં મસ્ત સરકારી બાબુઓ શું કાયદાથી ઉપર છે કે પછી લોકશાહીની ચોથી જાગીરની સ્વતંત્રતાને પડકાર ફેંકી રહ્યા છે? હાલ તો પંચાયતના અધિકારીઓની મીડિયા સાથેની હરકતને સમગ્ર વાગરા પંથકની જનતા દ્વારા વખોડવાની સાથે ફિટકારની લાગણી પ્રસરી જવા પામી છે.
તો સભા શરૂ થતા પહેલા શા માટે મીડિયા કર્મીને અંદરથી મતલબ કહેવામાં પછી તો સચિવશ્રીએ સૂચના આપી કે ભાઈ મીડિયા કર્મચારી નીકળી જાય પછી આપણે કાર્યવાહી શરૂ કરીએ. તો કયા નિયમ અનુસાર? એવો તો કોઈ નિયમ નથી. તો પછી તમે તમારા કિસ્સાના નિયમથી બહાર કાઢી મૂક્યા? ના, એ હવે સચિવશ્રીએ નિર્ણય લીધો હોય ને. સચિવશ્રીનું નામ આપશો તમે? તાલુકા વિકાસ અધિકારી. મીડિયા એ આમ જાહેર જીવનમાં સમાચાર પ્રાપ્ત કરતું એક મીડિયા છે અને અધિકારી તરીકે મીડિયાને કવરેજ કરતાં કોઈ રોકાયું હોય તો એ જે તે અધિકારીશ્રીની એમાં જવાબદારી પ્રાપ્ત થાય છે. મારા લેવારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સભાખંડમાં મીડિયા બાબતે મેં કોઈ એવો વિરોધ કરેલ ન હતો. મેડમ, સામાન્ય સભા હતી કે કારોબારી સભા હતી? જુઓ, કારોબારીની તો રચના થાય છે તો કારોબારી સામાન્ય સભા હતી કે કારોબારીની સભા હતી? હા, હું એ જ કહું છું કે કારોબારીની જો રચના થતી હોય તો કારોબારીની સભા ના હોય ને, આ ખાસ સામાન્ય સભા હતી. ખાસ સામાન્ય સભા હતી. તમારી પાસે એવો કોઈ સર્ક્યુલર કરો કે મીડિયાને પ્રવેશથી વંચિત રાખવામાં આવે સામાન્ય સભામાં? જોવું પડશે એવું તો શા માટે રોકવામાં આવે? તમે તે વખતે શા માટે ના બોલ્યા કે મતલબ મીડિયાને રહેવા દો અંદર? સાંભળો, મારા ધ્યાન પર આ વસ્તુ નથી. જો તમને આવું કહેવામાં આવ્યું હતું તો તમારે મને એટલે ધ્યાન દોરવા. તમે હાજર હતા તો પછી મારે તમને ધ્યાન દોરવા ના હોય મેડમ. પણ હાજર હતી પણ હું કામગીરીમાં હતી ને. ક્યાં કામગીરી? તમે ત્યાં બેઠેલા હતા, તમારી સામે જ તમારા જે કર્મચારી છે એમને એવું જણાવવામાં આવ્યું કે મીડિયાને હવે બહાર જવું પડશે. તો તમે શા માટે એમને તે વખતે ન રોક્યા? અને ન રોક્યા તો કયા કારણસર તમે રોક્યા નથી? જો એવું કોઈ બી થયું હોય તો તમે મને જાણ કરવી જોઈતી હતી, તમે જાણ નથી કરી. ત્યાં એવા કયા પ્રકારની કામગીરી ધરાવવાની હતી કે તમે મીડિયાને પ્રવેશબંધી ફરમાવી હતી? એવી કોઈ કામગીરી અમારે. જો સાંભળો, તમારે પછી શા માટે મીડિયાને દૂર રાખવામાં અંદર જ હતું વિડિયોગ્રાફી. સામાન્ય સભા હતી 2019નું નવું અંદાજપત્ર મંજૂર કરવાનું અને જે જૂની રદ થયેલી કારોબારી સમિતિ હતી એને નવેસરથી રચના કરવા માટે આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. તેમાં તમામ મુદ્દાઓ સામાન્યમાં પસાર થયા. એમાં આમાં કારોબારીમાં જે લોકોએ ખોટો પ્રમુખે ડબલ કાસ્ટિંગ મત આપીને જે નવી રચના કરી છે કારોબારીની, એમાં અમે વાંધો ઉઠાવ્યો છે. અને એમાં શૂટિંગ માટે કેટલા પત્રકાર આવ્યા હતા એ અમે જોયા હતા, પણ કેટલા એમને કાઢી મૂકવામાં આવ્યા એ અમારી જાણ બહાર હતું. પત્રકારો આવે એમાં અમે રાજી હતા, કારણ કે અમારે તો એનો પુરાવો જોઈતો હતો. અંકલેશ્વર હાઈવે પર વિશાખાપટ્ટનમથી લોખંડના સળિયા ભરેલી 3 ટ્રકમાંથી 3 લાખના સળિયા સગેવગે કરી ટ્રક ચાલકો વાલિયા ચોકડી પર ટ્રક બિનવારસી મૂકી ફરાર થઈ ગયા હતા. વિશાખાપટ્ટનમથી ટીએમટી કંપનીના લોખંડના સળિયા ભરી 3 ટ્રકો લઈ બલવીર હરદેવસિંહ, સતનામ બળદેવસિંહ અને નિશાંત બળદેવસિંહ નીકળ્યા હતા, જેમણે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક પોતાની ટ્રકો મૂકી ફરાર થઈ ગયા હતા. જે અંગે ટ્રાન્સપોર્ટ સંચાલક દ્વારા તપાસ કરતા વાલિયા ચોકડી પરથી ટ્રકો મળી આવી હતી. જે ટ્રકોમાંથી 13,390 મેટ્રિક ટન લોખંડના સળિયા ગાયબ હતા. અંદાજિત 3 લાખના સળિયા બારોબાર સગેવગે કરી ટ્રાન્સપોર્ટ સંચાલક સાથે વિશ્વાસઘાત કરી ટ્રક ચાલકો ફરાર થઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ ટ્રાન્સપોર્ટની ભરૂચ દહેજ રોડ પરથી ઓફિસના પ્રમોદ લક્ષ્મણસિંહ શર્માએ શહેર પોલીસ મથકે નોંધાવતા પોલીસે 3 ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તાની ભરૂચ રેલવેની મુલાકાત દરમિયાન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ કેટલીક રજૂઆતો રેલવે એડવાઇઝરી કમિટીના મેમ્બર જીતેન્દ્ર રાજપૂતને લેખિતમાં પાઠવી હતી. ભરૂચ સ્ટેશનના નવીનીકરણ તથા ભરૂચ તેમજ અંકલેશ્વરના પ્લેટફોર્મ ઉપર એસ્કેલેટર લગાડવા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવે લેખિતમાં રજૂઆત કરી છે. આ ઉપરાંત ભરૂચ ખાતે બાંદ્રા જયપુર સુપરફાસ્ટ, હઝરત નિઝામુદ્દીન ગરીબ રથ, સુરત મુઝફ્ફર તેમજ બાંદ્રા ગોરખપુરને સ્ટોપેજ આપવા તથા અંકલેશ્વર ખાતે દહેરાદૂન કોચીવલ્લી, અમૃતસર કોચીવલ્લી, નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ સુપરફાસ્ટ અને મારુસાગર જેવી સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ માટે પણ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચના પાલેજ ખાતે દાદર અજમેર સ્ટોપેજ તો કરજણ ખાતે અંડરપાસ બનાવવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. સાંસદની રજૂઆતના પગલે આગામી સમયમાં ભરૂચ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશનોને વિવિધ યાત્રી સંબંધિત સેવાઓના લાભ ક્યારે મળે છે તે જોવું રહ્યું. તવરા ગામ ખાતે 5 દેવી મંદિરે ખોડિયાર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામના 5 દેવી મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે આહિર સમાજ દ્વારા રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. ખોડિયાર જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન તેમજ ભગવાન સત્યનારાયણની કથા તેમજ મંદિર પટાંગણમાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય આતશબાજી અને માતાજીની જયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આહિર સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચ રેલવે સ્ટેશનને એન્યુઅલ ઇન્સ્પેક્શન પર આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રેલવેના વિવિધ વિભાગની કામગીરીના પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું. 1 લાખથી વધુ મુસાફરોની અવરજવરવાળા સ્ટેશનો પર એસ્કેલેટર લગાડાશે. સર્ક્યુલેટિંગ એરિયા મોટો કરાશે. જંબુસરના ઉચ્છદ ગામની ક્રેશન ફાઉન્ડ્રીમાં ભઠ્ઠીમાં કૂદી પડતા એન્જિનિયરનું મોત. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી. ભડભૂત ખાતેથી ત્યજી દીધેલ નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો. ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વરની શાળાના ક્રોપ કેર યુનિટ એક હેઝાર્ડસ્ટ વેસ્ટ ભરેલા ડ્રમ સગે વગે કરતા ઝડપાયા. પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમે ઝડપી પાડી જીપીસીબીને જાણ કરી. જીપીસીબી દ્વારા જરૂરી મંજૂરી વગર ડ્રમોને બહાર કાઢવા બદલ સ્થળ નોટિસ ફટકારાઈ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.